થયા થયા તા થઈ તા થયા થયા તા થઈ. આ ભૂંગોળ બે આવે, નર અને નારી, એટલે વારા પરથી એનો રાગ પુરાય અને એનો અવાજ બહુ જોરદાર જાય. એટલે આ દેવીનું સ્થાન છે. આ કે મલાર રાગ કરવાથી મેઘ વરસે, દીપક રાગ કરવાથી જલે દીવા. આ ભૂંગોળ વગાડીએ તો ભવાઈ થાય અને ઢોલ વગાડીએ તો થાય દીવા. ભવાઈમાં પહેલાં જમાનામાં ગામડાઓમાં કોઈ સાધન નહોતા, ત્યારે પગપાળે ચાલી માથા પર જે અમારું સાજ કહેવાય હાર્મોનિયમ, તબલા ખભા કર્યા હોય, પડદા હોય વાંસણા વેટેલા કપડેથી, એવા પડદા ઉપાડીને ગામડે ગામડે ફરતા અને ગામમાં જઈએ, ગામમાં આગેવાનોને મળીએ અને મળ્યા પછી અમને ત્યાંથી રજા મળે. ગામ ચોકમાં સાંજે પછી અમે ભવાઈની શરૂઆત કરવા પહેલાં અમે અમારું પળ હાથવા માટે, ચાતર રાંધવા માટે બ્રહ્મા વિષ્ણુ મહેશને યાદ કરી અને તેત્રિકોણના દેવો આવી જાય અને જે અમારું પળ હંધાય એના પછી અમારા વડીલ હોય એ મસાલ લઈને આવતા અને મસાલના અજવાળે અમે એ જૂના નાટકો રજૂ કરતા. ભવાઈ કે જ્યારે ઈસવીસન કે 1369 સાલની અંદર અસાયતરાય બ્રાહ્મણ કે જેઓ સિદ્ધપુરની અંદર ઉત્મી નાગર બ્રાહ્મણ હતા, એ કોઈના ઘરનું જમતા નહીં. અને જ્યારે ઊંઝાની અંદર બાદશાહ જ્યારે રજવાડ સર કરવા માટે આવ્યો ત્યારે સિદ્ધપુરની અંદર તેને એ તંબુ નાખ્યા અને ઉનાળાના દિવસો હતા. એટલે બાદશાહને જ્યારે મદરો કરવા જોઈએ કે ભાઈ સિદ્ધપુરની અંદર છે કોઈ કલાકાર, તો અસાયતરાયને બોલાવવામાં આવ્યા અને અસાયતરાયમાં સરસ્વતી વસેલી જે કંઈ આવડતું હતું તેને બાદશાહને ખુશ કર્યા અને પછી કહ્યું કે મલાર રાગ કરવાથી મેઘ વરસે, દીપક રાગ કરવાથી જલે દીવા. આ ભૂંગોળ વગાડીએ તો ભવાઈ થાય અને ઢોલ વગાડીએ તો થાય દીવા. એટલે બાદશાહે શબ્દને પકડ્યો કે મલાર રાગ એટલે શું, દીપક રાગ એટલે શું. એટલે કે સાહેબ આ મલાર રાગ એવો આવે છે, એ મલાર રાગ કરીએ એટલે ઓચિંતો ઉનાળો હોય, શિયાળો કે ચોમાસું, આ મલાર રાગ કરે એટલે આ વરસાદ વરસે. અને દીપક રાગ એટલે દીપક રાગ જો કરવાથી આ ઢાળના પાને પાને દીવા જલે. એટલે કે આમ કંઈ બતાવો એ મને સાચું મનાય નહીં, રૂબરૂ કરી બતાવો તો હું માનું. એટલે પછી અસાયતરાય બ્રાહ્મણે માં સરસ્વતીને યાદ કરી અને મલાર રાગ કર્યો. એટલે ઓચિંતો વાવાઝોડા સાથે બારે ખાંગ વરસાદ થયો. એટલે બાદશાહ ખુશ થઈ ગયા. તો તમારી વાત કેવી સાચી છે કે મલાર રાગ કરવાથી મેઘ વર્ષે, દીપક રાગ કરે તો દીપક રાગ કરો. હવે એટલે દીપક રાગ કરો તો ઝાડના પાને પાને દીવા બળ્યા. અસાયતરાય ત્યારથી બાદશાહ અને અસાયતરાયની મિત્રતા થઈ અને એમણે કંઈ દાન આપ્યું, એ રાજી થઈ ઘરે ગયા અને નવરાત્રિના દિવસોમાં આવ્યા. ઊંઝાની અંદર રામદાસ પટેલ આગેવાન, એમની દીકરી ગંગા આ નવરાત્રિના દિવસોમાં રાસ ગરબા માતાજીના રમતા હતા. ત્યારે બાદશાહના ઝંડાખાન નામનો એક એનો સેનાધિપતિ જોયો અને આંખે બાડો હતો અને બાદશાહની વાત કરી કે બાદશાહ સાહેબ તમે શ્રી તો ઘણી જોઈ છે, તમારી બેગમો ઘણી, પણ આ શ્રીને તમે જુઓ તો જો આપણા મહેલાતની અંદર આવે તો શોભે. એટલે ત્યાં આવ્યા અને આ દીકરીને ઉઠાવી અને ત્યાં કણ લાવ્યા સિદ્ધપુરની અંદર તંબુમાં. વાત જાણી કે ભાઈ રામદાસ પટેલ આગેવાનની દીકરી બાદશાહ ઉઠાવી ગયા છે, ત્યારે હવે કે કોણ પાછી લાવે, એની સામે યુદ્ધ કરે તો મેળ ખાતો નહોતો. તો અસાયતરાયને જ્યારે બોલાવવામાં આવ્યા અને કહ્યું કે ભાઈ આ મારી દીકરી છે, એ તારી દીકરી છે અને બાદશાહ મુસલમાન લઈ ગયા છે, તો મારી દીકરીને બચાવો. ઓહો એમ શું વાત. એટલે ત્યાં કણ ગયા, બાદશાહ સાહેબની સલામી ભરી, જિસકે નામ ડે ચડી જિસકે નામ કબારી સલામ માલેકુમ કે સલામ, કે હું અસાયતરાય આવ્યો, બોલો બોલો. બાદશાહ સાહેબ તમે એક ભૂલ કરી છે, મારી દીકરી તમે લાવ્યા છો તો મને પાછી આપો, મારી બ્રાહ્મણની દીકરી તમે એ રાખો એ યોગ્ય નથી. એટલે બાદશાહે તેને માફો આપી એની દીકરીને મોકલી. રસ્તામાં હાલ્યા જાય છે એટલે ઝંડાખાન નામનો બાદશાહને એ વાત કરે છે કે આ અસાયતરાય બ્રાહ્મણની દીકરી નથી, અમે ઉઠાવી છે ઊંઝાના રામદાસ પટેલની દીકરીને ઉઠાવી છે. તો આ બ્રાહ્મણની દીકરી નથી અને આ બ્રાહ્મણ ખોટું બોલીને દીકરી કરીને લઈ જાય છે. એટલે પછી સૈનિકો મોકલી એ રથ પાછો બોલાવે છે અને બોલો સાહેબ કે કેમ તમે જૂઠું બોલ્યા. એટલે કે મારી દીકરી છે, જો તમારી દીકરી હોય તો આ દીકરી રસોડું બનાવે અને એક જ ભાણાની અંદર જમે તો જ તમારી દીકરી હું સાચી માનું. એટલે કે કશો વાંધો નહીં, મારી દીકરી જમવાનું બનાવે, તમારી નજર સમક્ષ અમે જમીએ.
એટલે ગંગાએ રસોડું બનાવ્યું, જમ્યા અને જમી અને આ દીકરીને સુપ્રત કરી અને રામદાસ પટેલને આપી. ત્યારે પછી નાતની અંદર હમણાં હાહાકાર બચી ગયો કે આ અસાયતરાય વટલી ગયા છે, એટલે કે તેમણે નાત બહાર મેલ્યો. એટલે 3 ભાઈ હતા, અસાયતરાય, મહેમદ, ઠાકોર. આ 3ને નાત બહાર મેક્યા અને માં સરસ્વતીની ઉપાસના કરી. પાતાળી દેવી માં કે બૂટ બલાર, માં બૂટ બલાર, માં બહુચરી, આ એ જ માં શક્તિ દેવી, માં ઉમિયા, એ પણ શક્તિ દેવી કે ઊંઝાની અંદર કે ઈસવીસન 8મી સાલની અંદર પ્રગટ થયેલા આ ઉમિયા માતાને સ્મરણ કરી અને પછી જ્યાં આ એમને બરાબર ધ્યાન ધરીને તારે માતાજીએ કીધું, પ્રસિદ્ધ થયું કે જાઓ, તું ગભરાઈશ નહીં, હું તારી બેલે છું, મારી સહાયતા છે. અને જા આપું છું તારી ઘૂઘરી, આપું ચૂંદડી, આપું માથાના કેશ, જાને ચાચર ચોકમાં તું કરને ભવાઈના વેશ. એટલે ભવાઈના વેશો પછી બનાવ્યા. ભવાઈ રંગલો રંગલી, મિયા બીબી, ઝૂલણ, ઝંડા, ફકીર, કંસારોનો વેશ, ફકીરનો વેશ, વણઝારોનો વેશ, સરાણિયાનો વેશ, કજોડાનો વેશ, આ સરાણિયાનો વેશ, વણઝારાનો વેશ, આવા બધા 360 ભવાઈ વેશો બનાવ્યા. અને એ ઉપરથી જ્યારે ભવાઈ શરૂઆત થાય ત્યારે રાત્રે તબલા, ભૂંગોળ આ બધું વાગવાથી ભવાઈ શરૂ થાય. ત્યારે પછી સૌ પ્રથમ ગણપતિ દાદાને યાદ કરે કે નમો દુદાળા દેવને ગણપતિને લાગુ પાય, નમન કરવું સાયત રાયને કે જેની ભવની રચી છે આ ભવાઈ. એટલે આ ભવની અંદર ભેળા થયા. એ ભવની આ છે ભવાઈ. પણ ભવાઈ ભજવવા માટે અજવાળું લાઇટો, પેટ્રોલ બધું તો કંઈ હતું નહીં. એ ટાઈમે તેલની મસાલ કરી અને પછી 2 જણ એના અજવાળી આખી રાત ભવાઈ ભજવતા હતા. ત્યારે ગણપતિનો વેશ આવે. એટલે પ્રથમ અબોલો 1, અદીખાંડ તેડાયો, નગડોને ટેડો, વેશ કજોડોનો કાયો, માલીડો આવ્યો, આ ફૂલડા લાયો, અરે રૂડા રામને મનાયો. તો પ્રથમ ગણપતિનો વેશ ભવાઈમાં આવ્યો. આ ગણપતિનો વેશ આવે પછી માતાજીની મસાલ આવે, માતાજીના 5 ગરબા તવંગ બોલાય અને ફૂલ તેલ ચાચરની અંદર એ હોમાય. અને પછી અમારી ભવાઈ પછી બાળાઓ અને વિદુષક ને કોઈ પણ નાટક કરવું એ પછી જૂની સંસ્કૃતિના જે સદઘટના આધારિત બની ગયેલા કે જેવા છે રાજા રાહ મલ્લિક છે, જીસલ તોરલ છે, રાય ખેગાર ચોપરાજ હાડો છે, હોન હલામણ છે, કઠિયારો છે, આવા આવા બધા નાટકો કે ભલી રે ભવાની જોગ માયા જોવા ચાલો ને એ ભલે રે ઓ જી એ ભલે રે ભાઈ ભાઈ આવ્યા વડનગરે એ આછો આલો અવતાર નાગર કેલી હે નાથ મારેલો ઓ મારી કોરીમાં તમને સંભાળો એ સુખ ઉપજે એ મારી ભાની રે ભવાની એ જોગ માયા એ ચાલો દો ભવાઈની ઉત્પત્તિ કજોડાનો વેશ આવ્યો હા. અને નાયક આયા સકલ સભાને મન ભાવ્યા. નાયક આયા સકલ સભાને મન ભાવ્યા. કામને ધર, વેપારીને ધર, તેલી તમોલીને તાય શરૂ થઈ છે. ભાઈ નાયક ભાઈઓ ભવાઈ એટલે ભાંડ ભોયા તુરીને તરગાળા. આ ભવાઈ છે ને તરગાળા અને તુરી જે કુંભ છે ગુજરાતની અંદર ગામડે ગામડે વસે છે. પાટણ જિલ્લો, મહેસાણા જિલ્લો, બનાસકાંઠા, મહીસાગર, અરે આ બધા જિલ્લાઓની અંદર આ કલા સમાયેલી છે. ભવાઈ એક જૂની કલા છે. હું સાહેબને નમન છે અને જેને રચી આ ભવાઈ પણ ગમ્મર સાચે જ્ઞાન અર્પતી હું તો ભવની કરી ભવાઈ. પહેલાં હું નાયકનું પાત્ર કરતો. ત્યાં ભવિ શરૂઆત થાય એટલે સૂત્રધાર કોણ બને? નાયક બને. નાયક બને અને નાયકથી આ સૂત્રધાર રજૂઆત થાય. એ પહેલાં અમે અમારી ભવાઈ શરૂઆત કરતા. હવે લુપ્ત થતી જઈ રહી છે. આ જાગૃત જમાનો આવ્યો, આ ટીવી, મીડિયા, પિક્ચરો અને હવે તો ઘર દીઠ મોબાઈલો આવી ગયા. એટલે આ જૂની સંસ્કૃતિ લુપ્ત થઈ રહી. પણ ક્યાંક અમારા જેવા નાયક ભાઈઓ
આ જૂની સંસ્કૃતિને પકડી રાખી છે અને આવા કાર્યક્રમો માતાજીના કોઈ પણ હોય ગામમાં કોઈ બોલાવે તો અમે જઈ અને અમારો આ કાર્યક્રમ કરીએ, જાતર કરીએ અને અમારું ગુજરાન ચલાવીએ છીએ. પહેલા પહેલા ગણપત તમને સમરીએ દેવા, પહેલા પહેલા ગણપત તમને સમરીએ, લાગુ લંબોવરે પાઈ રે પર બેસી આવે એ કોઈ રથમાં બેસી આવે દેવા, કોઈ પાડા પર બેસી આવે, ચારે દિશાથી ચારે દેવો આવે રે માં. એ માં લાગુ પાય પ્રથમે સમરીએ ગણપતિને લાગુ ગમને પાય. ભલે રે ભાઈ ભાઈ એ કાળો ઓઢે માં કાબળો, લાલ ઓઢે માં દાબલી, લાગુ લંબોવરે એ પાય